જય માતાજી। આપણે બનાવવાની છે ફરસી પૂરી, પડવાળી ફરસી પૂરી। તો સૌથી પહેલાં એની માટે જીરોને મેં ક્રશ કરી લીધું છે। વેલણથી કરી એટલે કચરું થઈ જશે, થોડું વધારે કરવાનું। હવે મેંદાના લોટમાં મીઠું નાખી દઈએ, થોડો મરી પાવડર નાખીએ અને ક્રશ કરેલું જીરું નાખી દઈએ। આમાં દેશી ઘીનું મોણ નાખવાનું છે, મુઠ્ઠી પડતું મોણ રાખવાનું। હવે બધું મિક્સ કરી અને લોટ બાંધી દઈએ। થોડું થોડું પાણી નાખતા જઈશું અને બાંધતા જઈશું। એક સામટું નથી નાખવાનું, નહીં તો ઢીલો થઈ જશે લોટ। હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રાખી દઈશું, ત્યાં સુધીને લોટની સ્લરી બનાવી દઈએ। સ્લરી બનાવવા માટે મેંદાનો અથવા ઘઉંનો ચોખાનો કોઈ પણ લોટ ચાલે, અને એ ઘી નાખી અને એની એકદમ ઢીલી સ્લરી બનાવી દઈએ। થોડી ઢીલી બનાવવાની એટલે ચોપડતા ફાવે। હવે લોટને હાથમાં લઈ અને સરસ મસળી અને 4 લુવા કરી લઈએ સરખા ભાગે। જેટલો મસળશો એટલો લોટ સરખો થશે અને પૂરી ફરસી થશે। એને વણી લઈએ સરસ, બહુ જાડી પણ નહીં, બહુ પાતળી પણ નહીં, એવી વણી લેવાની છે મોટી પૂરી। અતિશય પાતળી નથી કરવાની, નહીં તો તૂટી જશે વણતી વખતે, એટલે મીડિયમ સાઇઝની કરી લઈએ અને એની ઉપર સ્લરી લગાવી દઈએ ચારે બાજુ ફરતી ફરતી। પાતળું લેયર કરવાનું છે સ્લરીનું એકદમ। બધી બાજુ થઈ જાય એટલે પછી એનું ફીટ રોલ વાળી દેવાનો। થોડો ટાઈટ રોલ વારવાનો છે। હવે આને બંને સાઈડથી કાપી અને એક સરખા લુવા કરી દઈએ। આગળનો અને પાછળનો જે ભાગ હોય થોડોક એ કાઢી નાખવાનો। હવે લુવાને સીધું નથી દબાવવાનું, થોડું ત્રાંસું દબાવવાનું, એટલે લંબગોળ થશે પૂરી સરસ, અને એના બધા જ પડ દેખાશે। ગોલ નથી કરવાની, લાંબુ જ વેલણ મારવાનું છે અને એકદમ ધીમે ધીમે તેલ ગરમ કરવા મૂકી દીધું છે બાજુમાં। તો આવી રીતે આપણે બધી પૂરી વણી લઈએ। તેલ થોડુંક વધારે ગરમ થઈ ગયું છે એટલે એને ઠંડુ થવા દઈશું અને એકદમ ધીમા ગેસ ઉપર આપણે તળીશું। તાપ એકદમ ધીમો રાખવાનો છે, તો જ કડક થશે। અને થોડી વારમાં કાઢી લઈશું, પછી તેલ ઠંડુ થાય એટલે ફરી નાખી દઈશું। થોડી વાર તેલ ઠંડુ થયું પછી એકદમ ધીમો ગેસ રાખી અને બીજી પૂરી પણ નાખી દઈએ। આ એક વખતની તળાતા 3 થી 4 મિનિટનો સમય લાગે છે, એકદમ ધીમા તાપે તળવાની છે એટલે। હવે બીજી બધી વધારે પૂરી નાખી દઈશું અને ફેરવતા જઈશું।
એકદમ ધીમા ગેસ ઉપર ફેરવતા જવાનું છે. સરસ થઈ ગઈ છે કડક, તો એને આપણે કાઢી લઈશું. આટલું કરવામાં 3 મિનિટનો સમય લાગ્યો છે મને. તેલ નિતારી અને કાઢી લઈએ અને હવે ભગવાનને ધરાવવા માટે એક પ્લેટમાં તૈયાર કરી દઈએ. તો તૈયાર છે આપણી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી ફરસી પૂરી. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.